તો રૂપાલની પલ્લીનો મેળો ભરાયો છે અને 10 વાગ્યાથી આ મેળો જે શરૂ થાય છે તે સવારે 6 વાગ્યા સુધી પલ્લી નીકળશે અને સૌથી મહત્વની વાત એ છે કે કેટલાય લીટર ઘી, શુદ્ધ ઘી આમાં ચઢાવાતું હોય છે અને લાખો લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે। તે રૂપાલમાં વરદાયની માતાની પલ્લી ભરાઈ છે અને દર વર્ષે અહીંયા જ્યારે પલ્લી ભરાતી હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે પાંડવોના કાળથી અહીંયા પલ્લી ભરાય છે। ત્યારે પલ્લી એટલે શું, એવો જે આપણને સવાલ થાય। પલ્લી એટલે માતા માટે લાકડાના ઘોડા વગરનો રથ, એને પલ્લી કહેવાય છે। ત્યારે સૌથી પહેલાં પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી અને ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી। ત્યારે એવો ઉલ્લેખ પણ છે કે હાલ રૂપાલની પલ્લી બનાવવા 18 કોમ સાથે મળીને બનાવે છે અને એમ કહું કે આ પલ્લી સર્વધર્મ સંભાવનું પ્રતીક પણ છે। ત્યારે આપ જે આ દ્રશ્યો સીધા રૂપાલથી જોઈ રહ્યા છો અને પલ્લી પર લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક થાય છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આખી રાત શુદ્ધ ઘીનો અભિષેક થતો રહે ત્યારે ઘીની નદીઓ વહે છે તેવું દ્રશ્ય અહીંયા જોવા મળતું હોય છે। ત્યારે પલ્લી માટે ગામના ચોક્કસ સમાજના ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવતા હોય છે। પલ્લી બનાવવા માટે ગામના ચોક્કસ સમાજના ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ લઈ આવે છે અને તેમાંથી ગામના ભાઈઓ માતાજીનો પલ્લી રથ ઘડીને તૈયાર કરે છે। ત્યારે બાદમાં વાળંદ ભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારે બાજુ બાંધીને કલાત્મક રીતે શણગારતા હોય છે અને પછી પલ્લી રથને પલ્લીવાળા વાસમાં માતાજીનો ગોખ તથા માની છબી ત્યાં લઈ જઈને મૂકવામાં આવે છે। એ જગ્યાએ અબોટ કરી ગંગાજળ તથા ગાયના છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે। તો આ પ્રકારે આ વિધિ કર્યા બાદ જે પલ્લી નીકળતી હોય છે, રૂપાલમાં વરદાયની માતાજીની પલ્લી નીકળે છે અને સૌથી મહત્વની વાત એ છે કે આજના દિવસ માટે ખાસ કરીને દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને શુદ્ધ ઘી ચઢાવવા માટે આવતા હોય છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આ જે પલ્લી છે તે આખી રાત જે રૂપાલમાં ફરતી હોય છે, લોકો તેના દર્શન કરતા હોય છે અને વહેલી સવાર સુધી આ પલ્લી ફરતી હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેના પર સતત શુદ્ધ ઘીનો અભિષેક થતો હોય છે અને જે ઘીની નદીઓ વહે તેવું જે આપણે કહેતા હોઈએ, આ જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, સતત તેમાં ઘી લોકો દ્વારા ઉમેરાતું હોય છે। લોકો પોતાની પાસેથી જેટલું પણ ઘી આપી શકે તેટલું ઘી આમાં આપતા હોય છે અને તેમાં ઘીનો અભિષેક સતત થતો રહેતો હોય છે। પલ્લી દરમિયાન 700 પોલીસ કર્મીઓ પણ ખડે પગે છે અને આ જે દ્રશ્યો આપ સીધા રૂપાલથી જોઈ રહ્યા છો। બારથી 15 લાખ લોકો આવતા હોય સવાર નોમની સવારથી દસરાની સવાર સુધીમાં, પણ આ વખતે પણ એ પ્રમાણે વધારે પ્રવાહ છે કારણ કે ગઈકાલે વરસાદ હતો પરંતુ અત્યારે વાતાવરણ સારું હોવાથી અમને લાગે છે દર વખત કરતાં થોડું પબ્લિક વધારે યાત્રાઓ આવે એવું લાગે છે। ઘીનો આમ તો દર વખતે અભિષેક થતો હોય છે પણ હજી તો આપણી પાસે 3-4 કલાક બાકી છે। હવે બધા લોકોને ખ્યાલ છે ભાઈ માતાજીનો રથ 12-12:30 વાગ્યા પછી નીકળે છે એટલે વધારે પ્રવાહ છે ને 10 વાગ્યા પછી સ્ટાર્ટ થશે। તો જે રીતે રાત્રે 12-12:30 વાગ્યા બાદ રથ નીકળતો હોય છે અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ટ્રેક્ટરની ટ્રોલી ભરીને અને જે ઘી લઈ જવામાં આવી રહ્યું છે અને લોકો પોતાની રીતે જેટલું પણ આપી શકે તેમાં ઘી અર્પણ કરતા હોય છે અને ઘીનું અભિષેક કરવામાં આવે છે। સૌથી મહત્વની વાત એ છે કે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં આજે પલ્લી પર ઘીનો સતત અભિષેક થતો રહેતો હોય છે અને જેના કારણે આખો જે આ વિસ્તાર છે, રૂપાલ જે ગામ છે, ત્યાં રસ્તા પર ઘી ઢોળાયેલું તમને જોવા મળતું હોય છે અને જે અભિષેક થયેલું જે ઘી છે તે રસ્તા પર એટલી હદે ઢોળાયેલું હોય છે કે રસ્તા પર તેની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ આપણને જોવા મળે। અને વિશ્વ વિખ્યાત વરદાયની માતાજીના મંદિરે પલ્લી નીકળતી હોય છે ત્યારે આજે 12:30 વાગ્યા બાદ પલ્લી નીકળશે અને લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે। સીધા જે દ્રશ્યો આપ રૂપાલ ગામથી લાઈવ જોઈ રહ્યા છો, લોકો દર્શને આવતા હોય છે, ત્યારબાદ પલ્લીના દર્શન પણ કરતા હોય છે અને સૌથી મહત્વની વાત કે દર વર્ષે આ પલ્લી ભરાતી હોય છે અને આ જે પલ્લી છે તે પાંડવ કાળથી ભરાય છે
અને લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે, ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। આ હાલના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં સતત લોકોમાં વધારો થતો રહેશે, દર્શનાર્થીઓમાં વધારો થતો રહેશે। જે ભક્તો જે છે તે સતત આવતા રહેશે અને પલ્લી ભરવા માટે આવતા લોકો દ્વારા હજારો કિલો શુદ્ધ ઘીનો અભિષેક કરાતો હોય છે। રૂપાલની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આપણને ખાસ જોવા મળતા હોય છે। ત્યારે પલ્લી ભરવાની વિધિ વહેલી સવાર સુધી ચાલતી હોય છે, ત્યારે રાતથી લઈને વહેલી સવાર સુધી ઘી ભરવાની જે વિધિ છે તે ચાલતી હોય છે। પલ્લી ભરવાની જે વિધિ કહેવાય છે તે વહેલી સવાર સુધી ચાલતી હોય છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આખી રાત પલ્લી ભરવા માટે લોકો તેમાં ઘીનો અભિષેક કરવા માટે આતુર હોય છે। ત્યારે સતત જે ભક્તો છે તે પોતાની સાથે ઘી લઈને આવતા હોય છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે એ જરૂરી નથી કે કોણ કેટલું ઘી લાવે છે, પણ દરેક લોકો પોતાની રીતે ઘી અર્પણ કરતા હોય છે। પછી તે 500 ગ્રામ ઘી હોય કે પછી 1 કિલો ઘી હોય, એ રીતે દરેક જે વ્યક્તિ છે તે પોતપોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે અને પોતાની શક્તિ પ્રમાણે ઘી અર્પણ કરતું હોય છે। ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે દૂર દૂરથી લોકો પલ્લીના દર્શન કરવા માટે ખાસ આવતા હોય છે આજના દિવસે, અને પાંડવ કાળથી આ પરંપરા ચાલતી આવી છે। ત્યારે આજે પણ જે રીતે દર વર્ષે થાય છે તે જ રીતે આજે પણ કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક થશે રાત્રિ દરમિયાન, એટલે કે સવાર સુધી આ જે અભિષેક છે તે થતો હોય છે। તો જે રીતે દર વર્ષે શુદ્ધ ઘીનો અભિષેક થતો હોય છે તે રીતે રૂપાલની પલ્લીમાં વર્ષોથી જે આ પરંપરા ચાલતી આવે છે તે મુજબ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની પલ્લી ઉપર કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક થશે અને તેના માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। ત્યારે આજે એટલે કે નોમની રાત્રે જ્યારે ભક્તો બાધા પૂર્ણ કરવા માટે માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરતા હોય છે, સૌથી મહત્ત્વની વાત એ છે કે આજે 12 વાગ્યા બાદ એટલે કે નોમની રાત્રે લોકો આવતા હોય છે અને આ જે ગામ છે ત્યાં ગામની શેરીઓમાં રીતસર જે રીતે આપણે વાત કરી કે ઘીની નદીઓ વહેતી હોય તેવું દ્રશ્ય આપણને જોવા મળતું હોય છે। કારણ કે રાતથી લઈને સવાર સુધી જ્યારે ઘીનો અભિષેક થતો હોય ત્યારે આ ગામમાં ચારે બાજુ ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આપણને સતત સામે આવતા રહે અને ભક્તોનું જે ઘોડાપૂર છે તે પણ ઉમટી પડ્યું છે અને સતત ભક્તો દર્શન કરવા માટે આવી રહેલા છે। ત્યારે હૈયે હૈયું દળાય તેવી ભીડ વચ્ચે જય જય વરદાયિની માં ન જય ઘોષથી સમગ્ર જે ગગન છે તે ગુંજી ઉઠતું હોય છે અને આ ધર્મોત્સવ લાખો શ્રદ્ધાળુઓ માટે જીવનભરનું સંભાળનું પણ બની રહેતું હોય છે। ત્યારે ઘણા બધા લોકો કે જેઓ દર્શન કરવા માટે આવતા હોય છે તેમના માટે આ જે દ્રશ્યો છે તે તેમણે જીવનમાં ક્યારેય ન જોયા, જે પ્રથમ વખત જો દર્શને આવતું હોય ત્યારે જીવનમાં ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો તેમને અહીંયા જોવા મળતા હોય છે। ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે રૂપાલની જે પલ્લી છે તે સર્વધર્મ સંભાવનું પ્રતીક સમાન છે। કારણ કે આપણને એવું થાય કે આ જે પલ્લી છે એટલે શું, તો પલ્લી એટલે માતા માટે લાકડાના ઘોડા વગરનો રથ। માતાનો જે રથ છે અને એ પણ ઘોડા વગરનો છે। તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો સીધા લાઈવ દ્રશ્યો, ત્યારે પલ્લી નીકળવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે પલ્લીમાં ઘીનો સતત અભિષેક થતો રહેશે। ત્યારે વહેલી સવાર સુધી આ અભિષેક થતો રહેશે, ભક્તો આવતા રહેશે, દર્શન કરતા રહેશે અને તેમની શક્તિ મુજબ તેઓ જેટલું પણ ઘી લાવ્યા હોય તેનો અભિષેક સતત થતો રહેતો હોય છે। ત્યારે આખી રાત દરમિયાન ભક્તો આવતા હોય છે, દર્શન કરતા હોય છે અને લાખો લીટર શુદ્ધ ઘીનો સતત અભિષેક પલ્લી પર થતો રહેતો હોય છે। તો સૌથી પહેલાં જ્યારે પલ્લીની શરૂઆત થઈ, સૌથી પહેલાં પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી અને ત્યારબાદ પાટણના જે રાજા હતા સિદ્ધરાજ, તેમણે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી। એટલે કે વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે।